ધુંધુલીનો સ્વભાવ કેવો છે? બેનો ખાસ સાંભળજો. અને આ ધુંધુલીનો સ્વભાવ તમારી સાથે મેચ કરતા જાજો. કદાચ ને આવો સ્વભાવ જો તમારામાં હોય તો પ્રેમથી સ્વીકારજો કે અમે પણ ધુંધુલી જેવી. અને જો આવો સ્વભાવ તમારો ન હોય તો તમે દેવી. લોક વાર્તા રતા ક્રૂરા પ્રાયશો બહુ જલ્પિકા શૂરાચ ગૃહકૃત્યેષુ કૃપણા કલહ પ્રિયા. ધુંધુલીનો સ્વભાવ કેવો છે? બેનો ખાસ સાંભળજો. અને આ ધુંધુલીનો સ્વભાવ તમારી સાથે મેચ કરતા જાજો. કદાચ ને આવો સ્વભાવ જો તમારામાં હોય તો પ્રેમથી સ્વીકારજો કે અમે પણ ધુંધુલી જેવી. અને જો આવો સ્વભાવ તમારો ન હોય તો તમે દેવી. પણ જો આવો સ્વભાવ હોય તો સમજવાનું કે અમે ધુંધુલી. કેવો સ્વભાવ છે? લોક વાર્તા રતા ક્રૂરા. પેલા તો એને ગામની વાતો કરવાની બહુ મજા આવે છે. બહુ વાતોડી છે, બહુ વાતોડી છે, બહુ વાતોડી છે. ગામની વાતો એટલી બધી કરે, પારકી પંચાયત એટલી બધી કરે. હવે બહેનોને વિચારવાનું, તમે 5 બાયુ ભેગી થાવ ત્યારે પારકી પંચાયત કરો છો? જો તમે કરતી હોય તો પ્રેમથી ધુંધુલીનું સર્ટિફિકેટ તમને દેવામાં આવે છે. આમે બહેનો બહુ બોલે હો, બહુ બોલે. ગમે ત્યાંથી 2 4 5 ભાઈઓ ભેગી થઈ જ જાય. અને થઈ જાય એટલે વાતોના ઝપાટા એવા મારે, તમે જોજો કીડીઓના ટોળે ટોળાવા. એમાં બહેનો છે ને, એ જ્યારે આવતી હોય જતી હોય ત્યારે 8 8 10 10 હારે હારે જ હોય. એ કોઈ દી એકલી ન હોય. એક તો મર્યાદા પણ છે એટલે એકલી ન હોય, એ પણ સારી વાત છે. પણ વાતુડી બહુ. અમુક અમુક, બધા નહીં, બધાનું તો કહેવાય નહીં, પણ અમુક અમુક બહુ વાતો કરે એટલે કીડીઓના ટોળે ટોળાવા. મકોડા એકલા હોય. કદી જોયું આમ 8 10 15 પુરુષ ભક્તો એકારે આવતા હોય, એ એકલા જ આયલા આવતા હોય. અને આડે આવે તેને ઠેબે લેતા જાય. પણ બહેનોના ટોળે ટોળા. શું કામ? કારણ વાતો બહુ ગમે. લોક વાર્તા રતા ક્રૂરા. ક્રૂર સ્વભાવની છે ધુંધુલી. પ્રાયસો બહુ જલ્પિકા. એના મોઢામાં જીભ સ્થિર રહેતી જ નથી. ઘરના કામમાં પાછી હોશિયાર છે. કેટલું આવ્યું, કેટલું ગયું, એનો તમામે તમામ હિસાબ કિતાબ ધુંધુલીની પાસે છે. એટલે ઘરના કામમાં હોશિયાર. પણ કલહ કજ્યો બહુ કરે. કલહ કજ્યો બહુ કરે. શ્રી ભક્તો, એક વાત કહું, તમારે તમારા જીવનની અંદર તમારા પતિદેવની ઉન્નતિ જોવી હોય, પ્રગતિ જોવી હોય, તમારે તમારા પતિદેવ એને જીવનમાં આગળ વધતા જોવો હોય ને, તો સૌથી પહેલા તમે ઘરની અંદર જે કલહ ક્લેશ કરો છો, એ તમારા દ્વારા જે થતો કલહ ક્લેશ છે એને દૂર કરજો. અને તમારા પતિ પરમેશ્વર છે એને તમે સપોર્ટ કરજો. કારણ કે સ્ત્રી પાત્ર જેટલું પુરુષ પાત્રને સપોર્ટ કરે છે, પુરુષ પાત્ર જીવનમાં એટલો જ આગળ વધી શકે છે. સાહેબ, તમને શું વાત કરું, એક પુરુષ છે એની વ્યથાને સ્ત્રીઓએ પણ સમજવાની જરૂર છે. સ્ત્રી માં છે, સ્ત્રી બહેન છે, દેવીનું સ્વરૂપ છે, સ્ત્રી પાત્ર મહાન છે, એની સામે ના નથી. પણ આ પુરુષ પાત્રને તમે જ્યારે નબળું મૂલ્યાંકન કરો છો ત્યારે સ્ત્રીની ક્યાંક ગલતી થાય છે. કદાચ ને તમારા પતિ પરમેશ્વર 12 મહેનત મજૂરી કરી 5,000 10,000 15,000 રૂપિયા કમાતો હોય અને ઘરમાં આવીને તમને આપે છે અને પોતાનો ઘર વ્યવહાર ચલાવે છે, જેટલું આવે છે, જેટલું મળે છે એમાં રાજી રહો અને પતિની પ્રશંસા કરો.
એના મનોબળને તોડવાનું કામ ન કરો. આજકાલ અમુક એવા સ્ત્રી પાત્ર હોય, એ પોતાના જ પતિને 5 લોકોની વચ્ચે ઉતારી પાડે છે, અથવા તો પોતાના પતિની પાસે પરપુરુષની વાત કરીને શું કહે, તમે 15,000 રૂપિયા જ કમાવો છો, જો પેલા પાડોશી આપડા મહિને 50,000 રૂપિયા કમાય છે, થોડીક તમે વધારે મહેનત કરો. આમ જ્યારે સ્ત્રી પોતાના પતિનું મનોબળ પરપુરુષની વાત કરીને તોડી નાખે છે, પતિ બિચારો ભાંગી જાય. એ વાત જુદી છે કે તમારી સામે તમારો પતિ બોલી ન શકે, પણ અંદરથી બિચારો બહુ મૂંઝાતો હોય, એને બહુ એ વાતનું દુઃખ થતું હોય કે બીજા બધા તો મને ન સમજી શકે, હું કેટલી મહેનત કરું, પુરુષાર્થ કરું, એ બીજા લોકો કદાચ ન સમજી શકે, પણ મારી ખુદની પત્ની એ મને ઓળખી ન શકે. આદર્શ પત્ની બનો, આદર્શ પત્ની. ધુંધુલી જેવા ન બનો. આ ધુંધુલી લોહી પી જાય છે, પતિનું લોહી ન પીવું. પતિ છે એ પરમેશ્વર છે, માત્ર બોલવાના રૂપમાં નહીં, શબ્દોના રૂપમાં નહીં. ઘણી વાર બોલીએ તો કરી અમારા પતિ તો પરમેશ્વર જેવા, પતિ તો પરમેશ્વર જેવા, પણ ક્યાં પરમેશ્વર તરીકે તું એને પૂજે છે, તું એને માને છે? બહાર કહેવા માટે પરમેશ્વર, ઘરમાં આવે ત્યારે લમધારી નાખે. પતિની વેલ્યુ એ પત્નીએ વધારવાની છે. ઘરમાં કલકલેશ કરીને પતિનું મનોબળ ન તોડો. તમારે તમારા જીવનમાં વૈભવ સંપદા પ્રાપ્ત કરવી હોય, જેમ બને એમ તમારા પતિની પ્રશંસા કરો. ચાહે 5,000 કમાય, 10,000 કમાય કે 15,000 કમાય, પણ તમારા પતિની પ્રશંસા કરો. જે સ્ત્રી પોતાના પતિ એના ગૌરવને ઘરની અંદર જાળવી રાખે છે અને ક્યારેય પણ કલહ ક્લેશ કરતી નથી, પોતાના પતિના ગૌરવને જાળવી અને ઘરને જે ગૃહલક્ષ્મી બનીને સાચવે છે, એના ઘરમાં લક્ષ્મીજી એ ક્યારેય જતા નથી. હંમેશા લક્ષ્મીજી આગમન કરીને રહે છે, નિત્ય નિવાસ કરે છે. પણ સ્ત્રીએ પોતાની જવાબદારી સમજવી પડશે.